ખેડામાંથી સમાચાર મળી આવે છે। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। વેસમા અને કાલાકાચા ગામોના ફોર્મ નંબર 7 મારફતે અજાણ્યા નામે અરજીઓ દાખલ કરાઈ હોવાના મુદ્દો ઉઠ્યો છે। જેમના નામે અરજીઓ બતાવવામાં આવી છે તે લોકો સ્પષ્ટપણે અરજી ન કર્યાની વાત કહી છે। ગ્રામજનોએ આ મામલે ડેપ્યુટી કલેક્ટર સુધી સીધી રજૂઆત કરી છે। વહીવટી તંત્રે દરેક અરજીની કાયદેસર રીતે તપાસ અને બીએલઓ દ્વારા વ્યક્તિગત ચકાસણીની ખાતરી આપી છે। મતદાર યાદી સાથે થયેલી આ ગડબડ લોકશાહીની વિશ્વસનીયતા પર મોટો સવાલ છે તે ઊભો કરે છે। હું બશીર દિલેર વેસમા આજરોજ હમો કાળાકાછા અને વેસમાના ધીરુભાઈ મણિભાઈ પટેલ, વિનેશભાઈ ગુલાબભાઈ પટેલ અને ધર્મેશભાઈ રાઠોડ જે લોકોએ ફોર્મ નંબર 7માં વાંધા અરજી રજૂ કરી હતી તે બાબતે ડેપ્યુટી કલેક્ટર ખુમાન સાહેબને મળવા માટે આવ્યા હતા અને અમને શાંતિથી અમારી રજૂઆત સાંભળી। ધીરુભાઈ, વિનેશભાઈ અને કાળાકાછાના સરપંચ ધર્મેશભાઈએ લેખિતમાં સાહેબને આપ્યું છે કે અમે આ ફોર્મ નંબર 7 અંગેની કોઈ પણ વાંધા અરજી દાખલ કરી નથી અને આ અરજી દફતરે કરવા માટે એમણે વિનંતી કરી છે। તથા ધીરુભાઈ, વિનેશભાઈ અને ધર્મેશભાઈએ એફિડેવિટ કરીને પણ આપ્યું છે કે ફોર્મ નંબર 7 જે વાંધા અરજી છે અમે કોઈ જગ્યાએ આ ફોર્મ અંગે રજૂઆત કરી કે આ ફોર્મ અમે આપ્યા નથી તે અંગેની રજૂઆત આજે અમે નવસારી ડેપ્યુટી કલેક્ટર ખુમાન સાહેબને આપી છે અને સાહેબે અમને કોઈ પણ નામ નહીં નીકળે તેમની ખાતરી આપી છે અને બીએલઓ